આણંદ તાલુકાના નાના દેવરાજપુરા રોડ પર બનેલી ઘટનાથી ચકચાર. પત્નીએ રિસાઈને ઘર છોડ્યું તો પતિ 400 કેવી ઇલેક્ટ્રિક હાઈ ટેન્શન લાઇનના 60 મીટર ઊંચા ટાવર પર ચડી ગયો. ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કરી સહી સલામત નીચે ઉતાર્યો. આણંદ તાલુકાના ચીટોડિયા ગામનો મૂળ વતની અને હાલ ગાના દેવરાજપુરામાં રહેતા 30 વર્ષીય મહેન્દ્ર ચંદુભાઈ ચાવડાની પત્ની થોડા સમય પહેલા રિસાઈને ઘર છોડીને ચાલી ગઈ. આ બાબતે મહેન્દ્રને મનમાં લાગી આવતા તે ગાના દેવરાજપુરા રોડ પર રાજાભાઈ ભરવાડના કુવા પાસે આવેલ આશરે 60 મીટર ઊંચા 400 કેવી ઇલેક્ટ્રિક હાઈ ટેન્શન લાઇનના ટાવર પોલ પર ચડી ગયો. આ અંગેની જાણ થતાં સ્થળ પર લોકોનું ટોળું એકત્ર થયું. ટોળું પૈકી કોઈકે આણંદ રૂરલ પોલીસ મથકમાં તેમજ આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના કંટ્રોલ રૂમમાં ટેલિફોનિક જાણ કરી. આણંદ ફાયર ઓફિસર ધર્મેશ ગોરની સૂચના મુજબ લીડિંગ ફાયરમેન ભાવેશભાઈ વરુ, ફાયર ડ્રાઈવર હર્ષિલ પટેલ, વિમલ પંચાલ, ફાયરમેન મુકેશ પરમાર, હિતેશ વસાવા સાથે 2 ટ્રેનિંગ ફાયરમેન સહિતની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી ઇલેક્ટ્રિક પાવર સપ્લાય બંધ કરાવી તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરી. પોલ પર ચડેલા યુવક મહેન્દ્ર ચાવડાને ભારે જહેમત બાદ સહી સલામત રીતે નીચે ઉતારી હાજર આણંદ રૂરલ પોલીસને સોંપ્યો. આણંદ રૂરલ પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. આણંદથી બસર મલિકનો રિપોર્ટ.